મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાનું સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશા દર્શન કર્યું હતું। મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસટી નિગમનો નવો 151 સુપર એક્સપ્રેસ બસને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું। વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ નવી બસોના લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જાહેર પરિવહન અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણને વિકાસનો આધાર સ્તંભ ગણાવ્યો હતો। તેને અનુસરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી અસરકારક પરિવહન સેવાઓ સાથે સૌને સુગમ સુખદ સફરની અનુભૂતિ કરાવવાની દિશામાં સતત આગળ વધતા આજે એસટીની વધુ 151 બસોનો પ્રારંભ કરાવ્યો હતો। આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે। તેમજ પીપીપી મોડલ અંતર્ગત 100 આધુનિક એસી બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્ર તથા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે।